અમારા હાલ નો પૂછો તમારા હાલ કેવા છે યાર, અમારા હાલ નો પૂછો તમારા હાલ કેવા છે, અને સદા ખુશ હાલ રહેનારા કહો ને તમારા ખુશ હાલ કેવા છે. અરે તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, ઈ રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અરે અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અને હવે સાંભળજો આ કડીમાં, તરસતા નયન મારા તમને જોવાને, તરસતા આ નયન મારા તમને જોવાને, પણ મળાઈ આંખને આંસુ દિન રાત રોવાને, અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અને છેલ્લી કડીમાં, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. બધા માટે બધા હારા નથી હોતા, બધા માટે બધા ખરાબ નથી હોતા. એ તો બધા તમારી જજ કરવાની શક્તિ ઉપર છે. કોઈને ગમતા હોય તો કોઈને નોય ગમતા હોય. નાદિર કે છે કે કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. એ મારી એક કડી મને તમને લાગુ પડે. કઈ લાગુ પડે? કે કસોટી પર નાજીર છું, ખાલી કાચનો કટકો. આપણે આપણી જાતને સર્વ માનતો હોય તે આપણી વહેમ છે, ગલત ફહેમી છે. કસોટી પર નાજીર છું, ખાલી કાચનો કટકો. આ તો નાગા બાવાની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. એમ દુનિયામાં તમેનું ભરેલા દેખાતા હોય તો એમ માની લેવું કાંઈ આપણું દાપણ છે કે આપણી હોશિયારી છે, એવું નથી. ક્યાંક સંતોના આશીર્વાદ, ક્યાંક આવા બેઠેલા ભગવાધારીના પંજા, ક્યાંક જીનામના પડઘા પડે છે કાને પડી ગયા હોય એટલે મારું તમારું હાલતું હોય છે. ક્યાંક આવા જીવંત સમાધિવાળા જે સાધુડા બેઠા છે એની આજ પણ દિવ્ય ચેતના જ્યાં હોય ત્યાંથી મારા તમારા ઉપર ખમકારા કરતી હોય છે. મારા તમારા ઉપર એના આશીર્વાદ વરસતા હોય ત્યારે છેલ્લી કડીમાં આ બધા બેઠા એ ઘાયલ બેઠા છે એના માટે. કારણ કે ઓલા ટાઈમ ટેબલ વાળા તો ફોન આવ્યો ને તરત નીકળી ગયા. આ તો બધા પરવા વગર બેઠા છે, ભલે થયું હોય થઈ જાતી. ત્યારે એમના માટે બે કડીમાં મને યાદ આવે, તો મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી. પાદર ગુમાવેલ પર આ મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. માંગડો મલકાઈ છે પણ પાઘડિયું પચા પણ એમાં યા ટાળી જે કઈ નહીં. પણ યા તો ઈ ઘોડો અરે રે તો મીઠેનો ભાળ્યો માંગડા. પદમાં તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરિયા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે.
પૂજાય છે જય જય સિયારામ છેલ્લી કડીમાં હમણાં 6 તારીખે રામનવમી ગઈ આપણા બધા જગ્યાએ ખેતાભાઈ મહાનગરોમાં સિટીમાં ગામડામાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી અને દિવાળી હોય એવું આપણને બધાને લાગતું હતું રામનવમીના દિવસે કે હવે ભારતમાં દિવાળી છે ત્યારે મને બે કડીઓ રામ માટે યાદ આવે કેવો છે આ મારો ને તમારો બાપ રામ ધનુર્ધારી મર્દ તો મરજાદમાં મલકાય છે રાખી રુદામાં રામને હનુમાન તો હરખાય છે હનુમાન તો હરખાય છે જય જય સિયારામ હવે દિવાળી દેખાય છે બાપુ કેટલાય વર્ષો વીતી ગયા આ બાબરી મસ્જિદ હતી ને હવે એ આપણને એવું લાગે છે કે દિવાળી આવી હોય હવે રામ આવ્યો અયોધ્યાના પાદરમાં મારો ભગવાન બિરાજે છે અયોધ્યાના મહારાજા દશરથ એટલે આમ તો કાલે બોલેલો ખેતાભાઈ 64મી પેઢીએ રામ બરોડાના કાર્યક્રમમાં બોલેલો રામનવમીના દિવસે કે રામ છે ને એ સૂર્યવંશી રાજાની 64મી પેઢીએ છે એની આગળની પેઢી ભગીરથ રાજા સગર રાજા મનુ રાજા રઘુ રાજા ત્રિશુંગ રાજા હરિચંદ્ર રાજા એ ત્રણ કડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માઈ ભૂતનો હરજે ભાગીરથી ઉપરથી ઉતરિયા પંખી પાવન થયા એ માઈ મંજન કિયા એમાં ભૂતનો હરજે ભાગીરથી જેના વડવા એવા થયા જેને ગંગાને ધરતી ઉપર લાવ્યા પોતાના પૂર્વજોને નહીં પણ જગતના પૂર્વજોને મોક્ષાર્થ મળે એ માટે ગંગાજીને નીચે ઉતાર્યા એ ભગીરથ રાજાએ રામની પેઢીમાં આટલી પેઢીઓએ બાપુ હારા કામ કર્યા સીબી રાજાએ જેદી જાંગને કાપી તેદી મળ્યો ભગવાન સીબી રાજા એ રામની પેઢીમાં ભરી બજારમાં વેચાવા વાળા ત્રિશુંગ રાજાના દીકરા હરિચંદ્ર રાજા એ સૂર્યવંશી રાજાની 32મી પેઢીએ એ રામના વડવા આટલા બધા વડવાઓ જ્યારે થયા તો ભગવાન નારાયણે નક્કી કર્યું આના ફળિયામાં અવતાર લેવામાં વાંધો નહીં અને 64મી પેઢીએ જ્યારે રાઘવ આવ્યા ત્યારે મને કહેવાનું મન થાય મલકમાં હવે દિવાળી દેખાય છે શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે બહેકી ઉઠો યા બગીચો ફોરમ બધે ફેલાય છે રાખી રુદામાં રામને હનુમાન તો હરકાય છે હનુમાન તો હરકાય છે જય જય સિયારામ અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં રમતો દીઠો મેં રામ ને આજ મારા રોમે રોમમાં
રૂવાડે મારો રામ બેઠો એવું લાગતું આપણને. એટલે આ કડીમાં કીધું અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં, રમતો દીઠો મેં રામને આજ મારા રોમે રોમમાં. શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજ બની, રાખી રુદામાં રામને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે. એટલે મેં કીધું આમ તો 3.5 કલાક થઈ ગઈ બાપુ, એટલે 10-15 મિનિટ માટે, કારણ કે બાપુ થાક્યા હોય મને લાગે છે આમના ઉજાગરા. જો કે ઉજાગરો તો ન કહેવાય, ભજનમાં ગયા હોય તો જાગરણ કહેવાય. ઉજાગરો તો ક્યાંક બીજે ગયા હોય ને કહેવાતું હોય છે, આપણને બહુ ખબર નથી પડતી બીસી, પણ ભજનમાં ગયા હોય ને ઉજાગરો ન કહેવાય તો જાગરણ છે. સારું સાંભળતો હોય, સારું મળતો હોય. છેલ્લી વાત નાની એવી ટૂંકમાં કરી દઉં. ફરમાઈશું એટલી બધી છે કે તમારે પાછો ગડપાદર બીજો ડાયરો ગોઠવવો પડશે તોય ભેળું થાય એવું છે. અને હવે સાંભળજો આ છેલ્લી વાત આપને કહું, આપની સામે. કોઈએ ભાઈના બદલા લીધા, કોઈ બાપને માર્યાના બદલા લીધા. આપણે વીરતાની વાતો, શૌર્યની વાતો, સાહિત્યની વાતો કરતા હોય છે આપણે, પણ એક પ્રસંગ એવો બન્યો છે કે એક ભેહની પાડી હતી બીસી, અને ભેહની પાડીએ એના ગરધણીનો બદલો લીધો. ભેહની પાડી, હવે કોઈને વાત કરો તો એમ થાય કે આવું બને બાપુ, પણ સાંભળજો, રામ ગઢવી નામનો એક ગઢવી હતો, અને ભેહુનું એ વખતે ખાડું હતું, અને મોરબી પટ્ટામાં આવીને કોઈને કીધું કે મારે રોકાવું છે આયા, અને મોરબીમાં આવીને કીધું કે રોકાવેનો વાંધો નથી, આ વીડ બહુ મોટું છે આમાં, પણ એક તળાવ છે, તળાવમાં પાણી બહુ જાજુ છે, પણ એક ઝૂંડ છે એમાં, અને ઝૂંડ કેટલાને મારી નાખ્યા છે અમને ખબર નથી, પણ જોજો તમે ધ્યાન રાખજો. એ જમાનામાં, એ વર્ષો પહેલા ખેતાભાઈ એ 4-5 ઉછાળા ભરી નેહડામાંથી આવેલા બધા વરહ ઉતારવા માટે, સારું વરહ જોવા માટે, અને એમાં બરાબર ઉતારા નાખ્યા જંગલમાં. વીડ હતું મોટું મોરબી પરગણાનું, એમાં તળાવ હતું, વાહડામાં પાણી ભર્યું હતું, અને એમાં ભેહું ચારતો એક રામ નામનો દીકરો નાવા બેઠેલો બપોરે ભેહું પાણીમાં, અને એમાં ઝૂંડ આવ્યું, રામને જમણા પગેથી ઝૂંડે ફેંકડ્યો, પણ લાકડીનો ઘા કરી પહેલા તો ઝૂંડ પાણીમાં વહી ગયું તાણીને. થોડી વાર થઈ, બધા દોડતા દોડતા હાકલા પડકારા થવા માંડ્યા આવ્યા, પણ તાતો બાપુ પાણી આખું લોહી માંડ્યું થવા. ખબર પડી કે રામને મારી નાખ્યો. એકનો એક દીકરો મારા આંખોડે રોવે છે, મારો દીકરો વહી ગયો, કારણ કે નહીં કુટુંબી નાતરો ઈન પિતા ભમુ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી. નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમુ ભખે, પોતાનો બાપ નહીં. અને માએ દીકરાનું મોઢું જોઈને વર્ષો કાઢેલા, હમણાં દીકરો જુવાન થઈ જાય, હમણાં દીકરો મોટો થઈ જાય, હમણાં દીકરો જુવાન થઈ જાય, ને એને ઝૂંડે મારી નાખ્યો. માં ગાંડા જેવી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ જનેતા. એટલે નેહડા વાળા બધા હતા, એને બાપુ નક્કી કર્યું હવે આને આપણે હાચવા, હવે આને દીકરો તો વયો ગયો, આનું કોઈ નથી દુનિયામાં. બાપુ ગાંડા કાઢે, ભાન નથી દીકરાના રોવાની બદલીમાં બેભાન અવસ્થામાં એ ચારણ જગદંબા જેવી જનેતા થઈ ગઈ. એમ થતા 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 એક દી, બીજો દી, એક વર્ષ, બીજું વર્ષ, બાપુ એક ભેં ફળિયામાં બાંધેલી, રામનું ખાડું હતું પછી ભેહું, એમાં એક ભેં બાંધેલી. એ ભેં વિયાણીને પાડી આવી, અને પાડી આમ આવીને ત્યાં તો મગજ નતો, ગાંડી થઈ ગયેલી જનતા દીકરાના વિરહમાં. એ ખંભે ભેળિયો હતો, એ ભેળિયાની આંચ મંડી ઉતારવા, અને પાડી યાર મંડી વાતું કરવા. ભેની પાડી નાની હોય, એને વાતું કરવા મંડી, તને પીછળના રખો પાસે, તને મોગલના રખો પાસે, તને મારી હોનભાઈના રખો પાસે જોજો, મારા રામનો બદલો તારે લેવાનો છે. ભેહની પાડી યારે વાતું કરવા મંડી. હવે સાંભળજો, વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી, હૈયાના ભાવથી કરો દો હાકલો તો ઢીંગલું ચીથરા થણું ધૂણે. શ્રદ્ધા હોય ને તો ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય. રામને બીજો ભાઈ નથી, રામને કોઈ બીજો ભાઈ નથી કે રામનો બદલો લેવા જાય, ઝૂંડને મારવા જાય પાણીમાં. મારો એકનો એક દીકરો મારી નાખ્યો. એ ભેહની પાડી યારે વાતું કરે. એટલે બીજા બધા માણસો તો દાંત કાઢતા હતા કે દીકરાના વિયોગમાં માનું મગજ છટકી ગયો, હવે માં બેભાન થઈ ગઈ છે, દીકરાના વિયોગમાં માં ગાંડી થઈ ગઈ છે. રીકુભાઈ એ માથે ભેળિયો ઉતારતી જાય, તને મોગલની આણ છે, તને મોગલના રખો પાસે થતા થતા બાપુ 3 વર્ષ વીત્યા, અને પાડીમાંથી ખડેલું ભેં થઈ ભાઈ, અને માથે આમ ભેળિયો ઉતારતી જાય. મગજ ઠેકાણે આવતો ગયો ધીરે ધીરે. જોજો, જે પાણીમાં વાહડાવા પાણીમાં ઝૂંડ છે, અને મારા એકને એક દીકરા રામને મારી નાખ્યો છે, એ બદલો તારે લેવાનો છે. એ ઝૂંડને તું બહાર લઈ આવજે.
નેહડાના બધા જુવાનિયાને ભેળા કરીને એટલું કીધું કે પાણીમાં ઝુંડે કેટલાયના જીવ લીધા છે, એ ઝુંડ કાંઠે આવી જાય તો હાથમાં લાકડીઓ હતી કે માં કાંઠે આવી જાય તો અમે ઝુંડને માર્યા વગર મૂકી નહીં, પણ માં પાણીમાં અમારી કારી નથી ફાવતી, વાહડામાં ઊંડું પાણી છે અને ઝુંડ પાણીમાં બળ કરે, અમારી કારી ફાવે નહીં, એકવાર જો કાંઠે વ્યુ આવે પણ માં આને કાંઠે લાવે કોણ? કે મારા રામનો બદલો લેવા મારી ભેં ઉતરશે પાણીમાં. 3 વર્ષની ખડેલી બીસી એને પાણીમાં ઉતારી, હળાવા મડી પાણીમાં નાખવા, અને આ બાજુ ઝુંડે એને પકડી, આ બાજુ કાંઠાની સામે ખડેલી જે ભેં હતી રામનો બદલો લેવા કાંઠે ઊભી ઊભી જનેતા પડકારા કરે, જોજે રામનો બદલો તારે લેવાનો, જોજે મારા દીકરાનો બદલો લીધા વગર પાછી આવતી નહીં. એ કાંઠા સામું બળ કરે અને ઝુંડ પાણીમાં બળ કરે. આવું ખેતાભાઈ 15 થી 20 મિનિટ સુધી પાણીમાં યુદ્ધ હાલ્યું. એક બાજુ કાંઠા સામે જનેતા પડકારા કરે, મારા રામનો બદલો લેજે, મારા રામનો બદલો લેજે. અને તેથી ભેંને ખબર પડી ગઈ અને વાતું કરતી હોય એમ ફૂફાડા મંડી મારવા. પાણીમાં ઝુંડની તાકાત કામ આવે. આ સિંહની પણ એક મેઘાણીની બહુ વર્ષો જૂની વાર્તા છે. સિંહણનો બદલો લેવા માટે સિંહ ઉતર્યો ઝુંડની હારે, આંખના રતન નીકળી ગયા. એવો આ પ્રસંગ મોરબીમાં બનેલો, મોરબી પરગણાના વીડમાં બનેલો. અને ભેંસ છે કાંઠે સામે બળ કરે આવે, હાકલા કરતી જાય, તને મોગલના રખોપા, તને પીઠરના રખોપા, મારા રામનો બદલો લેજે. એક બાજુ ઝુંડ પાણીમાં, બરોબર કાંઠે જ્યાં ભેં પૂગી અને જે ઉબળકો લીધો, પણ 2 પગ આગલા ઈ ખડેલી જે હતી ભેંની, એને કાંઠાની આરે રાખી અને એવી તાકાત કરી બાપુ ઝુંડને પાણીમાંથી અડધું બહાર લઈ આવી. ત્યાં તો લાકડીઓના ઘા મીડિયા માથે થવા, ઝુંડને મારી નાખ્યું. પણ ઝુંડને તો માર્યું, પણ આમ જ્યાં નજર કરી ત્યાં તો ભેન આંખના રતન નીકળી ગયેલા. માથે લોબડી ઓઢાડી, ભેળીઓ ઓઢાડી, અને જે જગદંબાએ પોતાનો એકનો એક દીકરો રામ ખોયો ને, એના મરસિયા તેદી ગાયા હતા, તારા કાગળના ઘટકા ધણી, મારા વિહગ નો રહી વાત, હવે તો કલમે ચડ્યો કાગ તારી રસના ખૂટી રામડા, સૌ કોઈ સુવે સંસાર ઓલા સાયરના જળ હુવે નહીં, આ તો ઘટમાં ઘુઘર માળ તેદી નાખીને હાલ્યો નાગાજણ. એ મરસિયા તેદી ગાયા. આ ધરતીની તાસીર છે આપણી, કચ્છની હોય, કાઠિયાવાડની, હાલાર બરડાની. આવી વાતું સાંભળવા આપણે આવા ડાયરા કરી, આવા સ્ટેજ કરી છે. કાંઈક સારી વાતું, આપણે ભૂતકાળની વાતું, વર્તમાનમાં વાગોળી સંતોની વાતું, દાતારોની વાતું, સુરવીરતાની વાતું, હજી જાહલની વાતું સાંભળે ને ખેતાભાઈ તો હજી રૂવાડા બેઠા થઈ જાય. આવી જાહલ હશે, આવી દીકરી હશે, હજી દેવાત બોદરની, હજી ભોજા મકવાણાની, હજી અડધો હોનારાની વાતું સાંભળી તો રૂવાડા બેઠા થઈ જાય. હજી તમે વાતું સાંભળો એક એક પરગણાની, તો બાપુ રાતુની રાતું કાંઈ નાખું 2 કડી. પણ હવે બીજી ફરમાઈશમાં ડાયરો એકચ્યુઅલી ગોઠવવો પડશે તમારે. પણ આ તમારી ફરમાઈશ છેલ્લી 1 કડી લઈને મારી વાતને શબ્દોની વિરામ આપું. હું ગમણા મોરડા વાળી અન ભજા તું ને ભેળિયા વાળી, વાળી સાગ પ્રસાદ મોઢડા ટીંબે મોતીરા માડી, ચારણો સાગ પ્રસાદ. રાજવૂડી આખુયા બુઢા ટાણું, રાજવૂડી આખુયા બુઢા ટાણું, ગમણા ઓ ગમણા યોરડા વાલી, ભજા તું ને ભેળિયા વાલી. આ ડાયરો આ ભાઈ જય જય સિયારામ, જય જય સિયારામ, સાદે 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 વિનામ.
વાળા ને માડી તોળ બાળની ખબર રાખ. શરૂઆત શિવથી અને આ શિવથી મારી વાતને હવે ફરમાઈશ આપતા ને આપવી હોય તો બીજો ડાયરાની તારીખ આપજો યાર, ફરમાઈશ રહેવા દો યાર. सिंदूर गुलाल भगती वर साजे तो मुंडन की कंठ मार हिस्सा तेरा दाई कुसाल फटिक जाल रुद्र माल और दयाल राजे. जय जय धारेश्वर महादेव, धारेश्वर महादेव. हे बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, बम 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 डमरू बाज. नाद वेद सरसु साज भोलो महाराज जाग तांडव नाचे. तड़िता तारम विस्तारम नालही संभारम प्यास अपारम नंद कुमारम निर्चारी. कह राधे प्यारी में बलिहारी गोकुल जावो गिरधारी मारा गोकुल जावो गिरधारी मारा गोकुल जावो. सामसू वालो नथी आ राजो ये मारा भारते कायर देव पण तेगधारी ये त्रिशूलधारी मारो तेगधारी आ त्रिशूलधारी ये मारो चक्रधारी वासुदेव. धींगाणा न धूप लीधा छे अनु हमें गीताजी ना पाठ पीधा छे. आ धींगाणा ना धूप लीधा छे अम गीताजी ना पाठ लीधा छे. बोलिए द्वारकाधीशनी नागा बानी आजल दादानी देवकी दादानी मोगल मातनी हरि बोल.